તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તે અમારા મને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય આવું ના કહેવાય. તમને કહું, મને ક્યારની છાતીમાં બળતરા થાય છે. આ તો પણ દવા લઈ આવાય ને. પણ દવાથી નથી જાય એમ. દવાથી નથી જાય એવી કેવી બળતરા છે? ક્યારથી થાય છે બળતરા? આ બાજુવાળા ભાભી 5 તોલાનું મંગળસૂત્ર કરાવી આવ્યા ને ત્યારથી બળે છે. જ્યાં સુધી તમે મને છે ને 5 તોલાનું મંગળસૂત્ર નહીં કરાવી દે ને ત્યાં સુધી આ બળતરા જવાની જ નથી. એ ભાત બનાવ્યા છે, અરે કઈ દાળ બનાવું? બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ જો મી તું તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ નો હોય મારી વાલી. હવે આ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે એમાં કાઈ ન થાય, મમ્મીએ પેલા જ પૂછ્યું તો હવે ખાઈ. દેસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું. ઓકે 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10000 લેતી જા, તને જે ગમે ને જે મજા આવે લઈ લેજે. ઓકે સારું. ઓકે શું વાત કરે? 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ. 10000 માં એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા, જે ઘટે. ના ના એની કાઈ જરૂર નથી, મારે બધું લેવાય જાહે. 10000 લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ એમ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. મમ્મી ને કઈ સમજાવો ને, મને તો હારા હાઉસ નો મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદ માં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભી માં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણી માં કાંઈ નથી. અને નોકરાણી ઇન કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. पीछे देखो पीछे पीछे तो देखो हो गया बेटे अरे बचाओ क्या गुंडा बनेगा रे तू? આ પર્સ કોનું છે? હવે 5 મિનિટે ગ્રહો બદલાય છે, વાત લાગી જવાની પર્સ એની માન. કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે, ગોઠવવા દે. આપણે પર્સ પેલી નું છે આપડી. એ તું ખોલ નહીં. વોલીની ડોલીની પર્સ, ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે, તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને. આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહાર નું આવવા લાગ્યું છે. ભૂખા બોલી જશે. શું આ વખતે તો વરસાદમાં ભેજ ન લાગે ને એ રીતે મોઢું બાંધો જો તો. એલ તો મોઢું પકડ તો. આ મારું ને આનું. તું એવા દે કામ કે તારું કામ કરી જા.
શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી કૂતરી ખાય. લે ખા. તે શું તમને તરતા આવડે? ના મને નહીં આવડે. તમારા કરતા કૂતરા હારા. જો એમ તરતા આવડે. એમ તો તને તરતા આવડે? હા, મને મસ્ત તરતા આવડે. તો તારા મન કૂતરા શું ફરક? કામ ખાલી મને કામ કર તારું. એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે, જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવા નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણમાં આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું તું, ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા, પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. बात तो सही है. ટ્રેક્ટર વાળીને આવાય. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાઈ આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. ઓય, આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે, અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં, અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. ના હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ. બરાબર? હા, અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला. ये 7 તારીખે રોઝ ડે, 8 તારીખે પ્રપોઝ ડે, 9 તારીખે ચોકલેટ ડે, 10 તારીખે ટેડી ડે અને 11 તારીખે પ્રોમિસ ડે. કે ભાઈ શાંતિ લેવા દે, અને તું તને ટાઈમે ખાવા દે. આ રવિવાર છે તો મને ખુવા દે. લોહી પી ગઈ છે નકરા દે. પેલા તું તારામાં ધ્યાન દે. આ રોજ રોજ બહેની જેમ વધતી જ જાશો. બે વાળી તું પેલા અહીંયાથી જવા દે અને મને ખુવા દે. બે વાળી કોણ ચાલુ કરી આવા દેના બિંદર? શાળામાં માસ્તરે છોકરાને લાફો મારતા 50,000 નો દંડ. આ મારું જબરું હારું. આવી સ્કીમો જો અમારા વખતે હોત ને તો અમારી પાસે લગભગ 2-4 બંગલા, એકાદું ફાર્મ હાઉસ, એકાદી લક્ઝરી ગાડી અને કદાચ પર્સનલ પ્લેન પણ હોત. કેમ? શું કેમ? અરે કેમ વાળી ધી બેડી નાખતા અમારા વખતમાં. માકા વાળતા ગરદા મારી જૂના શિક્ષકોની વાત જ ન થાય. કાઈ નહીં, હવે રેવા દો ને. જૂનું યાદ કરીને શું ફાયદો? ફાયદો કાંઈ નથી, પણ નુકસાન તો હજી એનું ઈ જ છે. કેમ? શું કેમ? તો પેલા ઈ ઢીબેડતા હતા, હવે તમે ઢીબેડો. પાણી પાસેથી દંડે હું લેવું? આપો આપો આપો. આવું કર્યું? દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. કોકરાને હોત. હવે થોડોક જ રસ, લાવો તમને ભૂઈ દઉં. तू भाग जा, मैं कहता हूँ तू भाग.
भाग अर्जुन